વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન વય વંદના યોજના બહાર પાડવામાં આવી છે, જેને લઈને જસદણ સેવા સદન ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મેડિકલ ઓફિસર, રામ પ્રાંત અધિકારી અને મામલતદારની આગેવાની હેઠળ શહેર અને ગ્રામ્યની આશા વર્કર બહેનોની મીટિંગ બોલાવવામાં આવી હતી। આયુષ્યમાન વય વંદના યોજના જે 70 વર્ષથી વધારે વયના લોકો માટે છે, તેને આ યોજનાનો લાભ મળે તે હેતુસર આશા વર્કર બહેનોને કુંવરજી બાવળિયા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે જે આશા વર્કર બહેન ઝડપથી અને સારી કામગીરી કરશે તેમને જાન્યુઆરી મહિનામાં સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। 70 વર્ષથી વધુ કોઈના લોકોને તાત્કાલિક અને ઝડપથી આ યોજનાનો લાભ મળે તેવી કામગીરી કરવા માટે સૂચના અપાઈ હતી। જસદણ વિસ્તારના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી આશા ફેસિલિટેટર બહેનો અને આશા બહેનો કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમના માધ્યમથી ગ્રામ્ય કક્ષા સુધી પહોંચે છે, એ બધા બહેનોની અમારા અહીંના મેડિકલ ઓફિસર ડૉક્ટર રામ અને એની ટીમના માધ્યમથી અમારા પ્રાંત અધિકારી મામલતદારશ્રીને સૌની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલી। એમાં ખાસ કરીને આયુષ્યમાન વય વંદના યોજના કે જે 70 વર્ષથી ઉપરની ઉંમરના જે વૃદ્ધો હોય એમને વહેલી તકે આરોગ્યલક્ષી જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે યોજના મૂકી છે એનો લાભ આવા વૃદ્ધ લોકોને પણ મળે એના માર્ગદર્શન માટે, એની જાગૃતિ માટે અને વહેલામાં વહેલી તકે આવા કોઈ ગ્રામ્ય કક્ષાએ 70 વર્ષથી ઉપરની ઉંમરના જે વૃદ્ધ હોય એમના કાર્ડ કઢાવવા માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। અમે આ વિસ્તારની બધી આશા બહેનોને જે રાજ્ય સરકારની યોજનાઓનું પણ માર્ગદર્શન ડૉક્ટર રામ તરફથી આપ્યું અને જોડે જે બહેનો ખાસ કરીને આશા બહેનો, આશા ફેસિલિટેટર બહેનો જેમાં આયુષ્યમાન વય વંદના કાર્યક્રમ ખૂબ સારી રીતે કરશે, એને અમે જાન્યુઆરી મહિનામાં એને પ્રોત્સાહિત કરવા માટે એ બહેનોને સારા કામ બદલ, આરોગ્યલક્ષી કામગીરી બદલ એમને સન્માનિત કરશું, સન્માનપત્ર આપશું અને પરિવાર સાથે બધાનો એક સ્નેહ મિલનનો કાર્યક્રમનું પણ આયોજન કરવા માટેનું અમે નક્કી કર્યું છે। કુબાવત અરુણાબેન, આશા ફેસિલિટેટર, કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર। આજની મિટિંગમાં અમારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે માનનીય મંત્રી સાહેબ શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ શ્રી અને અમારા THO સાહેબ શ્રી રામ સાહેબ, એમનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે અતિ પછાત વર્ગમાં જે 70 વર્ષની વયવંદનાવાળા જે લાભાર્થી છે અને વધુમાં વધુ એમને વયવંદના એટલે આયુષ્યમાન ભારત કાર્ડનો જે લાભ છે એ મળવા પાત્ર છે તે મળે અને જે કોઈ બાકી રહી જાય છે 70 વર્ષથી વયના ઉપરના પ્લસ લાભાર્થી છે તે જે કોઈ બાકી રહેશે તેમને વધુમાં વધુ એમના સુધી લાભ મળે અને વધારે પડતા અમે તેમને જાગૃત કરી અને જે નથી લાભ લીધો એવા લાભાર્થી બધા ગોતી અને જે બાકી રહી જાય છે એ તમામને આ યોજનાનો લાભ મળે એના માટે અમારે આ મિટિંગનું આયોજન કરેલ છે બ્લોક કક્ષાએથી અને બાવળિયા સાહેબ તરફથી। એટલે આ યોજનાનો લાભ વધારેમાં વધારે લાભાર્થીને મળે તે હેતુથી અને અમને ઘણો સહયોગ આપેલો છે સાહેબે, એટલે અમે ખૂબ આભારી છીએ સાહેબશ્રીના અને વધુ પડતો હજી અમને પણ લાભ મળે અને અમને પ્રોત્સાહિત કરે અને જે સાહેબે કીધું છે જે સારામાં સારી જે કક્ષાની કામગીરી હશે તે તમામ બહેનોને અને ફેમિલી સહિત તેમનું સન્માન કરશે અને તેમને વધારે પડતું જે કામગીરી સારી કરશે તે બહેનોને પ્રોત્સાહિત કરી અને એમનું સન્માન કરશે ફેમિલી સહિત।